નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ એક મહત્ત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત પોલીસ દ્વારા પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી રીઓપન કરવામાં આવી છે. જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવાના બાકી રહી ગયેલા હતા તેવા વિદ્યાર્થીઓ માટે લોકરક્ષક દ્વારા ભરતી રીઓપન કરી અને બેરોજગાર યુવાનો માટે ફરીથી તેમાં ફોર્મ ભરી શકે તેવી મહત્ત્વની જોગવાઈ કરી છે. અને આ વિશેની માહિતી લોકરક્ષક ભરતી બોર્ડ 2024ના નોટિફિકેશનમાં આપવામાં આવી છે. ભરતીની છેલ્લી તારીખ 9/9/2024 છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ પીએસઆઈ લોકરક્ષક ભરતીમાં ફોર્મ ભરવાના બાકી રહી ગયેલા હોય તેવા માટે આ વિડીયો બનાવવામાં આવેલો છે. પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ ઉપર નોટિફિકેશન પણ જારી કરવામાં આવેલું છે. અને લેખિત પરીક્ષા અને ગ્રાઉન્ડનું ડેટ ક્યારે આવશે તે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. પોલીસ તથા પીએસઆઈના જે પણ ઉમેદવારો ફોર્મ ભરવામાં બાકી રહી ગયેલા હોય તેવા માટે ખાસ આ જાહેરાત કરવામાં આવી છે. ફોર્મ ક્યાંથી ભરવું? તો ojsgujarat.gov.in પરથી તમે એપ્લાય કરી શકો છો. તેમાં તમારે જો તમે ઓટીપી રજિસ્ટ્રેશન કરેલું હોય તો પિન નંબર દાખલ કરો અને એપ્લાય નાવ ઉપર ક્લિક કરી અને તમારી સંપૂર્ણ ડિટેલ તેમાં એડ કરો. તેમાં તમે વન ટાઈમ રજિસ્ટ્રેશન ન કરેલું હોય તો સ્કીપ કરીને ફોર્મને આગળ વધી શકો છો. તેમાં તમારે કેડર પસંદ કરવાનું આવે છે, પીએસઆઈ, લોકરક્ષક અથવા બંને. તેમાં તમારી એજ્યુકેશન અને બાયોડેટાનું સંપૂર્ણ માહિતી, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર, મેલ આઈડી વગેરે બી તમે તેમાં એડ કરી શકો છો. અને તમારી ક્વોલિફિકેશન એડ કરો અને તેમાં સંપૂર્ણ માહિતીને ભર્યા બાદ સેવ નાઉ બટન ઉપર ક્લિક કરવું.